ડભોઈ તાલુકામાં ખૂબ વેચાય છે પૌષ્ટિક ગુણો ધરાવતા સિંગોડા. અનેક બીમારીમાં અકસીર. ડભોઈ તાલુકાના વઢવાણા રોડ પર તળાવમાં થતી સિંગોડાની મોટાપાયે ખેતી. વેપારીઓ બારેમાસ સૂકા સિંગોડા પણ બારેમાસ વેચે છે. ડભોઈ તાલુકાના પાણીમાં ઉગતા સિંગોડા સ્વાસ્થ્ય માટે ઘણા પૌષ્ટિક ગણાય છે. ઘણી બધી બીમારીઓમાં ફાયદાકારક ગણવામાં આવતા હોય છે. ઉપવાસમાં તેના લોટની વિવિધ વાનગી બનાવવામાં આવતી હોય છે. સિંગોડા મોટાભાગે તળાવોમાં રોપાતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સિંગોડાની રોપણી કરવા લોકો તળાવો ભાડે લેવા માટે હરાજી કરે છે. હરાજીમાં જે વધુ ભાવ બોલે તેને તળાવમાં સિંગોડા કરવા માટે પરમિશન આપે છે. મોટેભાગે ઓગસ્ટ મહિનામાં સિંગોડાની તળાવમાં પાણીની નીચેની જમીનમાં રોપણી કરે તો ત્યાં સુધી પાકીને તૈયાર થવાની શરૂઆત થઈ જાય છે. તે બાદ તેને તળાવમાંથી વેલા ઉપરથી કાઢીને તેને બજારોમાં લાવવામાં આવે છે. સિંગોડાની ખેતી અંગે ડભોઈ તાલુકાના